નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. આજના વિડીયોમાં આપણે ગુરુ દત્તાત્રેયના જે 24 ગુરુ છે તેના વિશે વિશિષ્ટ ગર્ભ સંવાદ બાળક સાથે કરવાના છીએ. ગર્ભ સંવાદ માટે તમને અનુકૂળ હોય તેવા શાંત સ્થાનની અંદર બેસી જાઓ. આંખો કોમળતાથી બંધ કરી બંને હાથ પેટ ઉપર રાખો. તમારા મનમાં તમારા કલ્પના મુજબના ગર્ભસ્થ બાળકનું ચિત્ર લઈ આવો. તો ચાલો શરૂ કરીએ ગુરુ દત્તાત્રેય વિશેષ ગર્ભ સંવાદ. મારા અતિ પ્રિય બાળ, બેટા, આજે હું તને ગુરુ દત્તાત્રેયના 24 ગુરુઓ કોણ હતા, શા માટે એમને ગુરુ બનાવ્યા તેની વાત કહેવાની છું. બેટા, ગુરુ દત્તાત્રેય મહર્ષિ અત્રિ અને માં અનસુયાના પુત્ર હતા. તેઓ ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવતા હતા. બાળકાળથી જ તેઓ ખૂબ જ બુદ્ધિશાળી અને જ્ઞાની હતા. તેમણે પ્રકૃતિના જુદા જુદા તત્વો પાસેથી, પશુ પક્ષી કીટ ભ્રમર જીવજંતુઓ પાસેથી અને જુદી જુદી વ્યક્તિઓ પાસેથી પ્રેરણા મેળવી અને આ બધાને પોતાના ગુરુ એટલે કે શિક્ષક તરીકે સ્વીકાર્યા. આ તેમના આધ્યાત્મિક ગુરુ કે દીક્ષા ગુરુ નહીં, પરંતુ શિક્ષણ અને પ્રશિક્ષણ આપનાર શિક્ષક પ્રકારના ગુરુ છે. તો ચાલ હું તને આ બધા ગુરુઓ વિશે વાત કરું. આ વાત કરવી એટલા માટે જરૂરી છે કે આ બધા જ તત્વો પાસેથી આપણે પણ કંઈક શીખવાનું છે. આ જીવજંતુઓ આપણને કંઈક પ્રેરણા આપશે, જેથી જીવનને શ્રેષ્ઠ રીતે આપણે જીવી શકીએ. તો હું તને એમની પ્રેરણા અને ગુરુ દત્તાત્રેયના આ 24 ગુરુઓ વિશે વાત કરું છું. બેટા, ભાગવત મહાપુરાણમાંથી રચાયેલ ઉદ્ધવ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ દત્તાત્રેયજી વિશે વાત કરે છે અને તેમાં તેમના આ 24 ગુરુઓની વાત આવે છે. એવી જ રીતે અવધૂત દ્વારા જે પુરાણ વર્ણવવામાં આવ્યું છે તેમાં પણ ગુરુ દત્તાત્રેયના આ 24 ગુરુઓની વાત કરી છે. ગુરુ દત્તાત્રેયે પ્રથમ ગુરુ તરીકે પૃથ્વી માતાને પસંદ કર્યા છે. પૃથ્વીની વિશાળતા, ઉદારતા, સહનશીલતા તેમને પસંદ આવી. તેમણે પૃથ્વી પાસેથી શીખ્યું કે જેઓ કચડી નાખે છે, નુકસાન કરે છે, છતાં પણ તેને પ્રેમથી અપનાવવાનું અને દરેક સાથે માતૃભાવથી વર્તન કરવાની પ્રેરણા તેમણે પૃથ્વી પાસેથી મેળવી. ગુરુ દત્તાત્રેયના બીજા ગુરુ જળ એટલે કે પાણી છે. જળ એ જીવન છે, શુદ્ધતા છે. જે કંઈ પણને સ્પર્શે છે તેને સાફ કરે છે. જે પીવે છે તેને જીવન પ્રદાન કરે છે અને અવિરત વહેતા રહે છે. જો અટકી જાય, સ્થિર થઈ જાય તો એ ખરાબ થઈ જાય છે. આથી તેની પાસેથી ચાલતા રહો. સતત પોતાનો માર્ગ પોતાની રીતે શોધતા રહો, આવી પ્રેરણા મેળવી છે. ગુરુ દત્તાત્રેયના ત્રીજા ગુરુ અગ્નિ છે. તે બધું જ બાળી નાખે છે, દરેકને જ્યોતમાં પરિવર્તિત કરે છે, મૃતને પણ સજીવન કરી દે છે, પ્રકાશ અને હૂંફ આપે છે અને સમાન દ્રષ્ટિ બધા માટે તે રાખે છે. અગ્નિ પાસેથી શીખ્યા કે કેવી રીતે જ્યોતરૂપ ફેરવીને સાધારણને પણ અસાધારણ બનાવી શકાય છે. ગુરુ દત્તાત્રેયના ચોથા ગુરુ એટલે પવન, વાયુ. ફૂલ અને કાંટાને એકસરખો જ સ્પર્શ કરે છે. જે વસ્તુને સ્પર્શ કરે ત્યારે ક્યારેય તેની સાથે જોડાતા નથી. પવનની જેમ કાંટા ઉપર કે ફૂલ ઉપર દુશ્મન કે મિત્ર, પસંદ કે નાપસંદને અવગણીને દરેક સાથે સમાન વર્તન કરવાની પ્રેરણા વાયુ પાસેથી મેળવી. સર્વવ્યાપી અને સર્વગ્રાહી આકાશ એ ગુરુ દત્તાત્રેયના પાંચમા ગુરુ છે. આકાશમાં સૂર્ય, ચંદ્ર, તારા બધા માટે જ જગ્યા છે, છતાં તે અસ્પૃશ્ય અને અમર્યાદિત રહે છે. કોઈ તમારી પાસે પણ અસ્તિત્વના વિકાસ માટે અવકાશ હોવો જોઈએ, આવી પ્રેરણા આકાશ તત્વ દ્વારા મળે છે. ગુરુ દત્તાત્રેયના છઠ્ઠા ગુરુ એટલે ચંદ્ર. ચંદ્ર ક્ષીણ થાય છે, છતાં ક્યારેય પોતાની સાર કે સંપૂર્ણતા આકારને ગુમાવતો નથી. ચંદ્ર પાસેથી શીખવું કે વધવું, ઘટવું, વધવું, પડવું, આનંદ, પીડા, નુકસાન અને લાભ એ બધું તો જીવનના એક તબક્કા છે. આ તબક્કામાંથી પસાર થતી વખતે સ્વજાગૃતિ અને પોતાના અસ્તિત્વને ક્યારેય ઘટાડવું કે ગુમાવવું ન જોઈએ. મારા વહાલા બેટા, ગુરુ દત્તાત્રેયના સાતમા ગુરુ એટલે સૂર્ય. સૂર્ય તેજસ્વી કિરણો સાથે દરેક વસ્તુમાંથી પાણી ખેંચે છે અને તેને વાદળમાં રૂપાંતરિત કરે છે.
પછી તેને કોઈપણ જાતના ભેદભાવ વગર વરસાદ તરીકે વરસાવે છે. વરસાદ જંગલ, પર્વત, ખીણ, રણ, મહાસાગર અને શહેરો પર પડે છે. સૂર્યની જેમ તેઓ શીખ્યા કે કેવી રીતે બધા સ્ત્રોતમાંથી જ્ઞાન એકત્રિત કરવું, તે જ્ઞાનને વ્યવહારિક શાળપણમાં પરિવર્તિત કરવું અને પસંદ નાપસંદ કર્યા વિના તમામ સાથે એને વહેંચવું. ગુરુ દત્તાત્રેયના 8મા ગુરુ કબૂતર હતા. શિકારીની જાળમાં કબૂતર પડ્યા અને નિરાશ થઈને પડ્યા રહ્યા. તેને બચાવવાના પ્રયત્નમાં અન્ય કબૂતરો પણ પકડાઈ ગયા. આથી ત્યાંથી તેમણે શીખ્યું કે સકારાત્મક પ્રક્રિયા પણ આસક્તિ સાથે હોય તો ફસાઈ શકે છે. આમ આસક્તિથી દૂર રહેવું. ગુરુ દત્તાત્રેયના 9મા ગુરુ અજગર છે. અજગર શિકાર કરે પછી લાંબા સમય સુધી ફરી શિકાર કરતો નથી. જ્યાં સુધી એ ખોરાક પચી ન જાય અને નવા ખોરાકની જરૂરિયાત ઊભી ન થાય ત્યાં સુધી તે નવો શિકાર કરતા નથી. આમ અજગર પાસેથી સંતોષની લાગણી તેઓ શીખ્યા. ગુરુ દત્તાત્રેયના 10મા ગુરુ એટલે સમુદ્ર, જે પાણીનો મુખ્ય સ્ત્રોત છે. વિશ્વની તમામ નદીઓ એમાં ભળે છે, પરંતુ તે ક્યારેય તેનામાં પૂર આવતું જોવા મળતું નથી, ક્યારેય એ છલકાતું નથી. ગમે તેટલા અનુભવમાંથી પસાર થઈએ, પરંતુ શિસ્ત જાળવવી અને પોતાના જ્ઞાનનો અહમ ન કરવો તેવું આ સમુદ્ર પાસેથી શીખ્યા. ગુરુ દત્તાત્રેયના 11મા ગુરુ એક જીવાત છે જેનું નામ અજ્ઞા છે. તેની પૂંછડીમાંથી પ્રકાશની કિરણો નીકળતી હોય છે. પોતાના ડર ઉપર કાબૂ મેળવીને પોતે જ સ્વયં પ્રકાશિત બનવાની પ્રેરણા આ અજ્ઞા પાસેથી ગુરુ દત્તાત્રેય શીખ્યા. આપણે પણ આ પ્રેરણા મેળવીએ. ગુરુ દત્તાત્રેયના 12મા ગુરુ એટલે એક ભ્રમર. ભ્રમર ફૂલોમાંથી અમૃત સમાન રસ લે છે, ગુંજારવ કરે અને નૃત્ય કરે, આસપાસના વાતાવરણને આનંદિત બનાવી દે છે. સાથે જ ફૂલોના પરાગકણને એકમાંથી બીજામાં ફેરવી અને તેને ફળોમાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે. ભ્રમર પાસેથી શીખવાનું કે કુદરત પાસેથી થોડું જ લેવું જોઈએ, ખુશખુશાલ રહેવું જોઈએ અને બીજાને પણ ભરણપોષણ કરવામાં મદદ કરવી જોઈએ, પરોપકારી બનવું જોઈએ. ગુરુ દત્તાત્રેયના 13મા ગુરુ મધમાખી છે. તે તેની જરૂરિયાત કરતાં વધુ મધ એકત્રિત કરે છે. એ મધ ત્યાર પછી બીજા લોકો વાપરે છે. આમ પોતાના જ્ઞાન, પ્રતિભા, ધન સંપત્તિ કે સમૃદ્ધિ અન્ય લોકો માટે પણ વહેંચતા રહેવું જોઈએ. ગુરુ દત્તાત્રેયના 14મા ગુરુ એક જંગલી હાથી છે. તે ખૂબ શક્તિશાળી છે, છતાં પણ તે ઝાડમાં ફસાઈ જાય છે. આ હાથીએ પ્રેરણા આપી કે તમારી અંદર જુસ્સો હોય ઈચ્છાઓ પ્રત્યે ત્યારે સાવધાન રહેવું જોઈએ. દુનિયાવી વસ્તુઓ છે એ તમને ઇન્દ્રિયની લાલસા પાછળ આગળ ભગાવશે અને તમે શક્તિશાળી હોવા છતાં પણ ગુલામ બની જશો. ગુરુ દત્તાત્રેયના 15મા ગુરુ એ હરણ છે. હરણ ઘાસ ખાતી વખતે એમાં એટલા ખોવાઈ જાય છે કે આસપાસ શિકારી પ્રાણીઓને હલનચલનને પણ અનુભવ કરી શકતા નથી. એવી જ રીતે તે શિકારીની વાંસળી સાંભળી તેના તરફ આકર્ષાય છે અને પોતાનો જીવ ગુમાવે છે. આપણે આપણી ઈચ્છાઓ, આસક્તિ, તૃષ્ણા અને વાસનાને લીધે, સાંભળવાના આનંદને લીધે વૃત્તિઓમાં એટલા ખોવાઈ જઈએ છીએ કે આપણે દુઃખી થઈએ છીએ. દત્તાત્રેયજીના 16મા ગુરુ એટલે માછલી. માછીમાર માછલીને પકડવા માટે જાળમાં કેટલુંક ભોજન નાખે છે. સરળ ભોજનની લાલચમાં માછલી જાળમાં ફસાઈ જાય છે અને પોતાનો જીવ ગુમાવે છે. આમ માછલી પ્રેરણા આપે છે કે લાલચમાં ફસાવવું ન જોઈએ. ગુરુ દત્તાત્રેયના 17મા ગુરુ એક ભોગવિલાસી સ્ત્રી છે. ભોગવિલાસ માટે પ્રેમનું નાટક કરીને એ ઘણી સંપત્તિ મેળવે છે, છતાં નિરાંતે નિંદર નથી આવતી. જ્યારે તે આ આસક્તિ છોડે છે ત્યારે શાંતિથી સૂઈ શકે છે. આમ ભોગવિલાસને દૂર રાખી અને અસંતોષના ભાવને દૂર કરીએ છીએ તો શાંતિની નિંદર માણી શકાય છે, ગૌરવ અને અભિમાન સાથે જીવી શકાય છે. ગુરુ દત્તાત્રેયના 18મા ગુરુ એક ટીટોળી જેવું નાનકડું પક્ષી છે, જે ચાંચમાં કીડો લઈને ઉડતું હોય છે. મોટા મોટા પક્ષીઓ તેની પાછળ ઉડ્યા કરે છે અને મારવા લાગે છે. જ્યારે પક્ષી એ નાના કીડાને છોડી દે છે ત્યારે જ તે શાંતિ માણી શકે છે. આમ સાચો આનંદ એ આસક્તિમાં નહીં પરંતુ ત્યાગમાં છે તેવી પ્રેરણા મળે છે. મારા વહાલા બાળ,
ગુરુ દત્તાત્રેયના 19મા ગુરુ એ એક બાળક છે. બાળક જ્યારે ભૂખ્યું હોય ત્યારે રડે છે. જ્યારે તેને ભોજન મળે છે ત્યારે તે લેવાનું બંધ કરી દે છે અને હંમેશા આનંદમાં રહે છે. આમ બાળક પાસેથી જેટલી જરૂરિયાત હોય તેટલું ભોજન રહેવું અને આનંદમાં રહેવું તેવી પ્રેરણા મળે છે. ગુરુ દત્તાત્રેયના 20મા ગુરુ એક યુવતી જેની હાથમાં બંગડી પહેરેલી છે. તે ભોજન બનાવતી હતી ત્યારે બંગડીનો અવાજ આવતો હતો. મહેમાનોને ખબર ન પડે આ માટે તેણે એક પછી એક બંગડી ઉતારી દીધી. બંને હાથમાં માત્ર એક એક બંગડી જ રાખી. આમાંથી પ્રેરણા મળી કે જ્યાં જરૂર જેટલી વ્યક્તિની કે વસ્તુની હોય તેટલી જ હોવી જોઈએ. ઘોંઘાટ, મતભેદ અને ઝઘડા થાય તેના કરતાં એકાંત અને શાંતિની અપેક્ષા વધુ સારી છે. ગુરુ દત્તાત્રેયના 21મા ગુરુ એ સાપ છે જે પોતે દર બનાવતા નથી પરંતુ ઝાડની પોલાણમાં કે અન્યના દરની અંદર રહે છે. સાપ પાસેથી શીખવા મળે છે કે જ્યારે સંત કે યોગી તરીકે તમારે જીવન જીવવું હોય ત્યારે પ્રકૃતિના આ સ્ત્રોતનો ઉપયોગ કરવાનો અને પોતાની જાતને પરોપકાર માટે તૈયાર કરવાની. ગુરુ દત્તાત્રેયના 22મા ગુરુ એક લોહાર છે જે પોતાના કાર્યમાં એટલા મશગુલ હોય છે કે રાજાની આખી સેના પસાર થાય છે તો પણ તેનું ધ્યાન વિચલિત થતું નથી. અહીંથી પ્રેરણા મેળવવાની કે તમારું કામ ગમે તેટલું નાનું કે મોટું હોય પણ એકાગ્રતાથી કામ કરો. તમારા ધ્યેયને હંમેશા વળગીને રહો. ગુરુ દત્તાત્રેયના 23મા ગુરુ એક નાનકડો કરોળિયો છે જે પોતાની જાતને સરસ હૂંફાળું જાડું બનાવે છે અને તેમાં જ રહ્યા કરે છે. પોતાની સલામતી માટે એક નાનો કરોળિયો જાડો બનાવવામાં એટલો મશગુલ થાય છે થોડીવાર પછી એક મોટો કરોળિયો આવી તેને ગળી જાય છે. અહીં એમણે પ્રેરણા મેળવી કે પોતાને સુરક્ષિત આશ્રયસ્થાન આપવામાં એટલા ન ખોવાવું જોઈએ કે આપણી સલામતી હકીકતમાં રહે જ નહીં. ગુરુ દત્તાત્રેયના 24મા ગુરુ એ એક કીટક છે જે ભમરી બની જાય છે. કીડાને ભમરી એક દરમાં લઈ આવી તે દરને બંધ કરી દે છે. એ કીડાના મનમાં સતત ભય હોય છે કે ભમરી મને ખાઈ જશે. આ ભયથી એ ભમરીનું સતત ચિંતન કર્યા કરે છે. એ ચિંતનથી કીડો પોતાના શરીરને ત્યાગ કર્યા વિના જ ભમરી બની જાય છે. અહીં ગુરુ દત્તાત્રેયજીએ પ્રેરણા મેળવી કે સ્નેહથી, દ્વેષથી કે ભયથી જેનું આપણે એકાગ્ર રૂપથી મન લગાવીને ચિંતન કરીએ છીએ તેના જેવા જ બની જઈએ છીએ. ચિંતનનું ખૂબ જ મહત્વ છે. જીવનમાં ઉપયોગી સદ્ગુણો ધરાવતા ગુરુ દત્તાત્રેયના 24 ગુરુની મેં તને વાત કરી. એના જીવનની પ્રેરણા તારા જીવનને પણ શ્રેષ્ઠ બનાવે તેવા મારા ખૂબ ખૂબ આશીર્વાદ. આજની વાતને બેટા આપણે અહીં જ પૂરી કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ સાથે જ આપણો આ ગુરુ દત્તાત્રેયના 24 ગુરુ વિશેનો વિશિષ્ટ ગર્ભ સંવાદ પૂરો થાય છે. દર વખતની જેમ જ હથેળી ઘસી આંખો ઉપર, પેટ ઉપર લગાવી અને આજના આ વિશિષ્ટ સંવાદના વિશેષ ગુણો તમારા બાળક સુધી પહોંચે તેવા આશીર્વાદ આપો. પ્રેમથી પેટ ઉપર હાથ ફેરવો. આજનો આ વિશેષ ગર્ભ સંવાદ અહીં જ પૂરો કરીએ છીએ. નવા વિષયના નવા વિડીયો સાથે ફરી મળીશું. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.